હવે આપણે જે સત્સંગ ચાલતો હતો એમાં આપણે પોતાને ઉપયોગી થવાનું, એટલે આત્મા પોતાને ઉપયોગી થાય અથવા જીવાત્મા પોતાને ઉપયોગી થાય અને જગતને ઉપયોગી થાય અને જગતપતિને ઉપયોગી થાય તો એ જીવનની પૂર્ણતા છે. હવે આ ઉપયોગી કેમ થવું, એના સાધનો ક્યાં સમજ્યા કે એ આપણે જોવાનું છે. જો એક ધ્યાન રાખજો કે સાધન કરવાના ન હોય, સાધન અભિવ્યક્ત થાય, અભિવ્યક્ત થાય નામ સાધન, અને જે કરાય એ અસાધન. તમે કહો મારે આ કરવું છે એટલે એ સમજવું કે અસાધન. અને એક દાખલા તરીકે એક સીઝન સારો દાખલો કે સાચું મારે બોલવું છે, અમે આ તમારે આટલું તમે નિર્ણય કર્યો તો હું તમને કહું જૂઠું બોલવાનું બંધ કરી દો. ચાલો પ્રતિજ્ઞા લો કે આજથી હું જૂઠું નહીં બોલું, તો ભાઈ શું બોલે છે કહો, જે બોલે છે સાચું. એટલે શું થયું, સાચું બોલવાની સાધના અભિવ્યક્ત થઈ, કરવી ન પડે. શું કામ કે તમને એક વસ્તુ નિષેધાત્મક કીધી એટલે વિધેયાત્મક શરૂ થઈ જાય, એમાં બીજું કંઈ બને નહીં. એટલે દરેક સાધન જે છે એ બધા અભિવ્યક્ત થાય છે અને એ ભગવાનને તમારામાં મૂકેલા છે. હવે આપણે આ 3 વાતનો સત્સંગ ચાલે છે, એમાં આપણે જીવાત્માને પોતાને શું ઉપયોગી થવા માટે કયા સાધનો જોઈએ, પછી જગતપતિને ઉપયોગી થવા માટે કયા સાધનો જોઈએ, આનો આપણે સત્સંગ કર્યો. હવે જગતપતિને ઉપયોગી થવા માટે શું સાધનો જોઈએ એના આપણે સત્સંગ કરવાનો આજથી શરૂ થાય છે. હવે જો જગતપતિ છે ને એને પહેલ વહેલા જગત બનાવ્યું, આ જગત બનાવી, પહેલ વહેલા એને જગત બનાવ્યું. જગતપતિએ પહેલ વહેલા પોતે બન્યા પછી ધાર્મિક જગત બનાવ્યું. હવે જગતપતિમાં છે શું, જગતપતિ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જગતપતિ? પ્રેમ. જગતપતિ એટલે પ્રેમ સિવાય ભાઈ. હવે પ્રેમમાં અમુક વસ્તુ હોય છે, કરવી ન પડે. કઈ છે કે જો ઉદારતા, કરુણા, કૃપા અને ન્યાય, આ બધું પ્રેમમાં છે. આ લાવવું ન પડે. પ્રેમ હોય, જેને પ્રેમ હોય, જેના પ્રત્યે, એના પ્રત્યે ઉદાર હોય એના પ્રત્યે કરુણા હોય, એના પ્રત્યે કૃપા હોય અને એને કદી અન્યાય થાય, ન્યાય થાય, જેના પ્રત્યે પ્રેમ હોય એને માટે. અત્યારે તમારામાં આ પ્રેમ નથી, પણ પ્રેમના બદલે આસક્તિ છે, તો થોડું ઘણું થાય છે ને થોડું ઘણું. અત્યારે તમને તમારા કુટુંબના પરિવારમાં આસક્તિ છે, તો કુટુંબ માટે ઉદાર થઈ જાઓ છો, કુટુંબ માટે કરુણ બની જાઓ છો, કુટુંબ માટે કૃપા કરવા બની જાઓ અને કુટુંબ માટે પરિવાર માટે ન્યાય કરો. આટલું તમે અત્યારે કરો, ત્યારે ખુદ પ્રેમ પોતે આવે તો એની શું વાત કરવી. જગતપતિએ પહેલ વહેલું જગત બન્યું, પછી શરીર બન્યું. શરીર બનાવ્યા પછી એને એમ થયું કે હવે આ શરીર તો ચેતન બનતું નથી, શરીરમાં યંત્રો બંત્રો બધું પીવું બધું કરી નાખ્યું, પણ પછી આ ચેતન બનતું નથી. એટલે એને શું કહેવા ચેતન બનતું કેમ થાય? એટલે બ્રહ્મ પોતે જે અદ્વૈત ચર્ચમાં બ્રહ્મ છે એ બ્રહ્મ પોતે આત્મા બની દરેક શરીરમાં ઘૂસી ગયા. બ્રહ્મ પોતે આત્મા બની અને દરેક શરીરમાં, દરેક વૃક્ષમાં, દરેક કીડીમાં, કુંજરમાં, આખા જગતના જે જીવો પદાર્થો એમાં પોતે આત્મા બની ઘૂસી ગયા. જળ અને ચેતનમાં આત્મા રૂપે બધું સર્વત્ર છે. એટલે શરીર આવ્યું પછી આત્મા આવી ગયો. હવે આટલી વાત આવી ગઈ આગળ. હવે જગતપતિને થયું કે આત્મા તો મારી સાથે, જો આત્મા કોણ છે હું તમને કહું, આત્મામાં સ્ત્રી પુરુષના ભેદ નથી. આત્મા જે બધામાં તમે બધા આત્મા છો, એટલે તમે સ્ત્રીએ નથી ને પુરુષે નથી, તમે હું છો. આ હું
પુરુષ એક જ છે, એનું નામ છે આ. અને બાકી આ જે હું છે એને આપણા વેદાંતે પ્રીતિ નામ આપ્યું છે. સ્ત્રીનું સ્ત્રીલિંગ આપ્યું છે. આને શું કીધું? પ્રીતિ. આને સ્ત્રીલિંગમાં ગણાય છે. આત્માને સ્ત્રીલિંગમાં ગણાય છે અને જગતપતિને પુરુષલિંગમાં ગણાવ્યો છે. એને પ્રેમ કીધો અને આને પ્રીતિ કીધી. અને હવે આ છે પ્રીતિ. હવે આ પ્રીતિમાં પણ આપણા ગુણ છે. આ જે પ્રીતિ છે એ આનો એક નાનો અંશ છે, જગતપતિનો નાનો અંશ છે. એટલે એનામાં પણ આ બધા છે, ઉદારતા છે, કરુણા છે, કૃપા છે, ન્યાય છે, બધું એનામાં છે. હવે આ જગતપતિ બરાબર છે. આત્મામાં આ બધું છે. હવે શરીરમાં તો જળ છે, એમાં યંત્રો મૂક્યા છે. અને જગત છે એમાં આ બધા પદાર્થો છે, શરીરો છે, આ બધું. હવે પછી જગતપતિને જોયું તો આવડો આ જીવાત્મા છે, એના કર્મો કેવી રીતે કર્મથી છૂટો પડશે, શરીર અને જગતથી છૂટો કેમ પડશે? એટલે આના જીવાત્મામાં બે વાત મૂકી દીધી. એક આત્મભાવ મૂક્યો અને બીજો મૂક્યો શરીર ભાવ. આ બે ભાવ એને મૂકી દીધો. આત્મભાવ અને શરીર ભાવ બે મૂકી દીધો. અને પછી જીવાત્માને એનું નામ આપી દીધું માનવ. માનવ એને નામ આપી દીધું માનવ. માનવ એટલે જીવાત્મા અને જીવાત્મા એટલે સાધક. સાધક શું કામ કે એની સામે બે વાત છે. એક આત્મભાવની વાત છે અને શરીર ભાવની વાત છે. એને આત્માને સ્વીકારવો છે કે શરીરને સ્વીકારવું છે? આમાં જીવાત્માને સ્વતંત્રતા નથી ભગવાને કીધું કે તને જે ઠીક લાગે સ્વીકાર. એટલે આત્મભાવ પણ ઠીક લાગે તો એ સ્વીકારીએ અને શરીર ભાવ સ્વીકારીએ. પછી એને જ્ઞાન લઈ લીધું. સમજ્યા? જ્ઞાન લઈ લીધું. આ જ્ઞાનથી તો જોઈ લીધું કે શરીર ભાવ ઠીક છે કે આત્મભાવ ઠીક છે. એ પણ તારા જ્ઞાનથી જોઈ લીધી અને પછી આગળ ચાલ્યું. હવે આ શરીર છે એમાં શરીરમાં શું છે? એક યોગતા મૂકી અને બળ મૂક્યું. આ શરીરમાં યોગતા મૂકી અને બળ મૂક્યું. આ ત્રણ, શરીર, યોગતા, બળ, આ ત્રણ વાત મૂકી. અને જગતમાં શું મૂક્યું? જે જોઈ બધું. જીવાત્મા જે સંકલ્પ કરે તે તમામ ત્યાંથી હીરા અને રત્નથી મારીને ધૂળ આ બધું જગતમાં ભગવાન મૂકી દીધું. આ બધું ભગવાને જગતમાં મૂકી દીધું. જો હવે આપણે આ જાતનું છે. હવે જો હું તમને પરમાત્માની વાત સમજાવું છું. આપ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. હવે આ કાઢી નાખું છું તમને. જગતપતિ શું છે? આ જગતપતિનો જે પ્રકાશ છે એનું નામ છે જગત. બીજું કાંઈ નથી. જગતપતિ પ્રેમ સ્વરૂપ છે અને જગતનો જે પ્રકાશ, જગતપતિનો જે પ્રકાશ છે એનું નામ જ જગત છે. બાકી બીજું કોઈ જગત નથી. સમજા? હજુ ગીતામાં આ જ વાત કરી. ભગવાને કીધું કે હું જગતમાં છું, જગત મારા. આટલી વાત કરી. એટલે મેં એને સ્પષ્ટીકરણ કર્યું. ચાલો કૃષ્ણ તમને કીધું, હું તમને કીધું. જો જગતપતિ પ્રેમ છે અને જગતપતિનો પ્રકાશ એ તેનું નામ છે જગત. હવે આ જગતમાં છે શું? કાંઈ પ્રેમ હોય, કાંઈ શું હોય તો ઉદારતા.
અહીં ઉડાડતા, જગતમાં ઉડાડતા. તમે ગમે તેવા અંદરથી લૂચ્યા હો, પણ જગત તમને ઉડાડી દે. આ જગતની શું વાત કરે? તમે અંદરથી ગમે તેવા કપટી હો, ગમે તેવું જગતનું બુરું કહેવા ચાહતા હો, પણ જગત તમને ઉડાડે. જગત તમારે રોજ છે. એટલે આ ભગવાનનું સ્વરૂપ છે ને ઉડાડતા, એ ઉડાડતા એને લીધે જગત ક્યાંથી કોઈ ઉડાડે? હું બીજું કંઈ જાણતો નહીં. મને મારી પાસે લઈ લો બાપા, લૂંટો મારી પાસે જગત જે કોઈ લૂંટો, તમારી યોગ્યતા પ્રમાણે લઈ લો. મારી આ બધું મારી પાસે હીરા અને રત્નથી મારી દૂર લીધી છે. તમારે જે જોઈ લઈ લો. આમાં પછી પાછું આવ્યું આત્માની વાત. જુઓ, આત્મા ત્યાં શું છે? પ્રીતિ. અને આત્માને શું જોઈન છે? શરીર. એમાં શું છે? યોગ્યતા અને બળ. આ ગીતા સમજાય ભેગા થઈ ગઈ. જો જગતપતિ છે, એનો પ્રકાશ, એનું નામ છે જગત. પછી આત્મા, આને કહેવાય છે સમષ્ટિ. અને આને કહેવાય છે વ્યષ્ટિ. આ એક જ્ઞાન. આત્મા એ પ્રીતિ સ્વરૂપ છે, અને જે આત્માની સાથે શરીર છે એમાં યોગતા અને બળ લેવાય. સમજ્યા? પછી ભગવાને આ યોગતાના ભાગ પાડી દીધા. ભગવાને યોગતાના ભાગ પાડી દીધા. શું પાડ્યું? યોગતાના ભગવાને 4 ભાગ પાડી દીધા. જ્ઞાન, બળ, વેપાર અને ખેતી અને કળાઓ બધી. આ 4 ભાગ પાડી દીધા. હવે 4 ભાગના બધા નામ દઈ દીધા. સમજાને? આ 4 ભાગના એ નામ દઈ દીધા. જ્ઞાનને કહી દીધું બ્રાહ્મણ, બળને કહી દીધું ક્ષત્રિય, અને આમને કહી દીધું વૈશ્ય, અને આમને કીધું શુદ્ર. આ 4 નામ દઈ દીધા. હવે જો આમાં આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ યોગતાના 4 ભાગ છે. બીજું કાંઈ નથી. કે યોગતા જ્ઞાન, બળ, વેપાર, ખેતી અને કળા. ભગવાનના શું કામ માટે કરવી પડે? બોલો, ભગવાનના લક્ષ શું કામ કરવી પડે? કે એક જે ગામ છે, આખું વિશ્વ છે, એ વિશ્વ શરીર જે છે એ વિશ્વની સેવા કરવા સિવાય કાંઈ નથી. ભગવાન કે આ વિશ્વ છે એ શરીરનો ધર્મ એની સેવા કરે. બાકી આ શરીરની કોઈ જરૂરિયાત નથી મારે. ભગવાન કે આ જગતની સેવા કરે, જગતની સેવા કરે. શું કામ સેવા કરે? તો કે આ વિચારતા સમાજમાં ઘણું આવે છે. હોનું, રૂટું, ઘઉં, ફળ, દ્રાક્ષ ને બધું છે. એટલે એની યોગતા કરવા અને એ બધા સમજી છે. હવે આમાં સૌથી મોટી કિંમત કોની ગણે? આની, ખેતીવાળાની. આ સંપન્ન જે ખેતી કરે છે એને જગતનો તાત કહી દીધો. કે જે ખેતી કરે છે એ જગતનો તાત છે. એ ઘઉં ઉગાડે, એ તલ ઉગાડે, અમને રૂ ઉગાડે, આ જગતનો તાત છે. ત્યાંથી આ બધાને મળે. જો આ જ્ઞાનને, બળને અને કલાને અને વેપારને આ બધા અહીંયાથી મળે. આ જગતનો જે તાત છે એ આપે. કલા એટલે શું છે? મોતી, ધાતી, કુંભાર, હજામ, આ બધા કલાકારો. આની અંદર અહીંયા બાપના પ્રકોટક આવવા જ મળે. આ બધા કલાઓ. હવે આ બ્રાહ્મણ છે એને કહી દીધું તમારે કર્મકાંડ કરવું અને આ બધું મંદિરો હોય પૂજાપાઠ કરવા અને તમારા સત્યનારાયણની કથા અને ધર્મનો પ્રચાર તો ક્ષત્રિયને કહી દીધું કે તમારા ગામમાં રહો ત્યાં તમારી ગામનો વેપારીને કહી દીધું કે જગતનો તાર જે ખેડૂત છે એ તમને જે માલ આપે
અને આવડા બધા પાસે જે માલ હોય એ બધો તમને આપે, એમાં વધુ કોઈ માલ હોય તો તમે બીજે મોકલો, અને આપણી જે ન હોય એને લાવો, આ તમારું તમારે ચાલે. પછી ખરાવાળાને કીધું કે આ ત્રણેય જણને જોડાજ્યું છે તો તમે જોડા થઈ ગયો, સમજ્યા? એને ઘર બનાવવું હોય તો તમે હુટાર બનીને આવજો, એને કંઈ લોઢાનું ફરી લોહાર બનીને આવજો, એને હજામત કરવી હોય તો હજામ બનીને આવજો, એને માટીના વાસણ કોઈ રાંધવાનું કુંભાર એવું સ્ટેબિયસ બેબિયસ ન હોય એનો આ કુંભાર બનીને આવજો. એટલે આખી આ વ્યવસ્થા ગોઠવી છે ભગવાન શ્રી કૃષ્ણ. આ વ્યવસ્થા પણ કરવું જોઈએ, હુકમ બોલાવી અને તમે દક્ષિણા ગાળ્યા થઈ જવાના, સમજાવે? આ વ્યવસ્થા એને કરી અને ભેગું બળ. હવે આ બળ જોયું, બ્રાહ્મણ છે ને એમાં બુદ્ધિ બુદ્ધિનું બળ વધારે, શારીરિક ઓછું. ભગવાને આ આપ્યો કે પોતાની બુદ્ધિનું બળ વધારે આપું છું, શારીરિક ઓછું આપું છું. પછી ક્ષત્રિયને બુદ્ધિનું બળ ઓછું અને શારીરિક બધું. હા, એ બધું એમાં ઓછું. હવે વેપારીને કીધું તો હું ત્યારે બુદ્ધિનું બળ વધારે આપું છું, શારીરિક બળ ઓછું. ખેડૂતને કીધું કે હું તમને બુદ્ધિબળ અને શારીરિક બળ સરખું આપું છું. અને સૂર્યને કીધું કે હું તમને બુદ્ધિબળ જૂજ આખી સાવ છોડું, બહુ નહીં આપું, બુદ્ધિબળ છોડું અને શારીરિક બળ આપું. આ પ્રમાણે બુદ્ધિબળ અને શારીરિક બળ દઈ અને ભગવાને આ 4 વર્ણાશ્રમ ગૂંથવ્યા. અને વર્ણાશ્રમ શું કામ ગૂંથવ્યા? કે આ જ્ઞાન બળ વેપાર ખેતી અને કરાવો માટે ગૂંથવ્યા. તો આ લાવશું ક્યાં છે? જ્ઞાન બળ ખેતી કરા. એટલે ભગવાને ગીતામાં કહી દીધું કે હું જન્મની શરીરને જન્માવું છું એ વખતે આગળ મૂકું છું. એના સ્વભાવમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી ને ત્યાં જે સંતાન થશે એમાં હું જ્ઞાન મૂકું છું ભગવાન. પછી ક્ષત્રિયની જે છોકરો થશે એમાં હું બળ મૂકું છું, એમાં જ્ઞાન ઓછું મૂકું છું. પછી વેપારીની આ જે છે એને હું બળ અને જ્ઞાન બેનું. ખેતી પ્રધાન લોકો ખેડૂત છે એમાં બે હરતું મૂકી, જ્ઞાની મૂકી, કારણ કે ખેતીમાં જ્ઞાનની કલા એ જ છે. પછી કલાકારો જે છે બધા હજાર મૂર્તિ કુંભાર એ બધા માટે હું બુદ્ધિ બળો છું અને શારીરિક બળો. હવે આ પ્રમાણે આ શરીરને આ પ્રમાણે આ બધું આ વ્યસ્તિમાં સમજ્યા. હવે જે જો પછી આ રમત આવશે આમાં. હવે જો આ શરીર છે ને દુનિયાના પશુ પક્ષીના બધા શરીર જોઈ લીધું. છોકરો જન્મે કેટલા હાલવા માંડે, કાગડાનું બાળક જન્મે તૂટવા માંડે. એક માનવનું શરીર જન્મે હાલે નહીં, બોલે નહીં, ખાય નહીં, એ તાકાત જ નહીં. અને બધી પાસે કાંઈ નહીં, હાવ કોઈ પણ વસ્તુ વિના નહીં, સમજ્યા? અને કોઈ પણ વસ્તુ વિના માનવનું શરીર બહાર ભગવાન કોઈ વસ્તુ આપે નહીં, જન્મે તારી હાલી શકે નહીં, બોલી શકે નહીં. આ બધું આપ્યું. આ શું કામ ભગવાન આવ્યું? શું ધકમાર આપ્યું? તમે આના પર કોઈ ચિંતન કર્યું છે? આના ઉપર તમે ચિંતન કર્યું છે કે આ શું કામ નથી આપ્યું? તો ભગવાન કહે છે કે હું એને આ રીતે મોકલું તો જગતમાં જે શરીરો છે એને સેવાનો હું પાઠ બનાવું છું. એને હું સેવાનો પાઠ બનાવું છું. એક છોકરીને અને એક છોકરા એને આજે સંતાન થયું તો છોકરીને હું શીખડાવું છું, બેટા તારા સેવા કરે, હાલ સેવા કરવા માંડી ભાઈ. અને હું એને પ્રેરણા કરું છું અને એનામાં પ્રેમ આસક્તિ રૂપે મૂકું છું. પણ એ પ્રેમથી છોકરા એ નાના છોકરાને મોટા પડે. અમે પહેલ ભગવાન કહે છે કે હું સેવાનો પાઠ ભણાવું છું કે તારું જે શરીર છે દીકરી એ આ વિશ્વની સેવા માટે છે, બાકી કાંઈ વિશ્વની સેવા માટે તારું શરીર છે. અને તું વિશ્વની સેવા કરી આ શરીરને ઉછેરીને મોટું કર્યું અને આ શરીર તને જગતમાંથી કે જ્યાં ઉદારતા છે નથી ઉદારતા ત્યાં તું તને જે જોઈ મળશે, તને જે જોઈ મળશે.
સમજ્યા? તો કે જે જોયું હા જે જોયું કર્મ પ્રમાણે ભગવાન કે જો આ હું છું, આમાં મારે કંઈ લબ્ધ નહીં. જો આ આખો પાઠ જુદો, આ મારે કંઈ લેવા દેવાનું છે આમાં ભગવાનના આત્મા બે કરી મારે અમે તો તમને પ્રકાશ કરીને આપે છે, શરીરને પ્રકાશ આપે છે એટલે શરીર પ્રકાશિત થાય છે, બુદ્ધિ પ્રકાશિત થાય છે, મન પ્રકાશિત અને શરીર પ્રકાશિત થાય છે. બાકી અમારું કોઈ કામ નથી, અમારે આ ધંધો કરવો જ નથી આમાં. અમે એટલે શરીરને સેવા માટે બરાબર છે અને શરીર એ વિષ્ણુને આ જગત એ વિષ્ણુ. આ જગત અને વિશ્વની સેવા માટે શરીર છે. શું કામ સેવા કરવી? કે ભાઈ આપણી યોગ્યતા પ્રમાણે આપણે એમાંથી લેવું છે, આપણી યોગ્યતા પ્રમાણે આપણે લેવું. શું કામ લેવું છે? તો કે શરીરને નિભાવવું. સમજ્યા? તો કે આ શું આ જગત 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 આટલું ઉદાર છે તો શું કામ ઉદાર છે? તો કે જગત પતિનો એ પ્રકાશ છે, જગત પતિનો જ સ્વભાવ છે, જગત બીજું કંઈ નહીં, એટલું ઉદાર છે. એટલે તમે આ ઉદારતાનો અપનાવો. તમે તમારા શરીરથી આ ઉદાર જગતમાંથી જે કંઈ છે એ લેવા માંડો. પણ તમે જો તમને મળશે તમારા કર્મ પ્રમાણે, પણ તમે જો માથાકૂટમાં પડ્યા, મમતામાં પડ્યા, કામનામાં પડ્યા તો ભગવાન કે સતત પાછા સપડી જાય. અને જો એમાં ન પડો અને સીધા આવો તો આ જે જગતની સેવા છે એ ભગવાન કૃષ્ણ કહે છે મારી પૂજા. બ્રાહ્મણ કર્મકાંડ કરે એ મારી પૂજા, ક્ષત્રિય ગામનું રક્ષણ કરે એ મારી પૂજા, અને વેપારી વેપાર કરે એ મારી પૂજા, ખેડૂત ખેતી કરે એ મારી પૂજા, અને ગાંધી મોતી કુંભાર હાથી જે કંઈ કરે મારી છે. અને મારી સેવા છે એટલે અહીં શું આવી ગયો? અહીં આવી ગઈ સેવા. આ સેવા એ સેવાનું નામ પૂજા પડી ગયું. સેવાનું નામ પૂજા થઈ ગયું. સેવાનું નામ પૂજા થયું એટલે આ શું થયો? આ સેવ્ય. આ સેવ્ય ખરું ને? આ પ્રમાણે એક ગામનો દાખલો આપું તો 2000ની વસ્તીવાળું ગામ છે. એ 2000ની વસ્તીવાળા ગામની અંદર સરેરાશ આપણે 5 માણસ ઘર બેઠ ગણીએ તો 400 ઘર છે. એમાં સૌથી વધારે જો ખેડૂતના ઘર છે, એમાં 300 ઘર ખેડૂતના છે, અને 100 ઘરમાં 5 બ્રાહ્મણના હશે, 15 ક્ષત્રિયના હશે, અને ઓલા પતિધણીમાં છે, સાધુઓ છે, લુહાર છે, આ રામજી મંદિરે જોયે ત્યાં સાધુ જોઈએ પાછો, એવું બધા એમ કરીને 400 ઘર મંદિર. હવે આ જે સંપત્તિ છે, સંપત્તિનો લેનારો કોણ છે? આ ખેડૂત, આ ખેતી કરે. અહીં સંપત્તિ છે, બાકી નીકળી અહીં નોટું એકલી નોટું જાય, એક પેલી નોટું છે. લો આ નોટુઓ આ બધા છે એટલે ઘઉં કાળા પછી ફ્રૂટો બીજો ત્રીજું તલ બળ આ બધા તેલ બે તમારે જે જોવે એ કરે અને આ બધાને આપે, જ્ઞાનને આપે, બળને આપે, કળાને આપે, અને કલાવાળા બધા વેપારીને આપે. અને એ વેપારીમાં વધે અને એ વેપારી બીજે ગામ મોકલે ભાઈ અમારે તલ નથી થયા તો અમે તમને ઘઉં આપીએ, તમે ઓળખ. આ પ્રમાણે સમાજ ચાલતો. સમજ્યા? અને સેવા હતી એ પૂજાના રીતે હતી. એમાં તમે કામના કરી, મમતા કરી, અને આ જે ઉદાર છે, ઉદાર જગત ઉદાર છે એને તમે 5 તમારા પરિવારમાં બાંધી લીધું. પરિવારમાં બાંધી લીધું. તમે તમારા 5-10 માણસો છે, 5-10 માણસો એને માલા કીધા. પાંચ 10 માણસોને તમે મારા કરી એટલે તમે આ પારિવારિક બનાવ્યો 5-10. એટલે તમે ઉદારતાની કરી નાખી. ઉદારતા આખી વિશ્વમાં હતી, આખી વિશ્વમાં ઉદારતા હતી ભગવાનની. એમાંથી તમે આટલી ઉદાર કરી હતી અને પછી હેરાન થાવ. બધા આ કે જલસા આ જે જોઈ મળે જગત છે એ આનંદ ઈશ્વરનું પ્રકાશ છે, બાકી બીજું કંઈ નહીં. હવે જો હું તમને સમજાવું બીજી
જગતપતિ પ્રેમ છે અને જગત ઉદાહરણ છે. હવે તમારે કોને સોસાતો જો તમે છો સાધકનો સ્વભાવ શું છે, સાધકનું જીવન શું છે? સાધન. આજે આપણે મોટો ગોપી નાખો કે સાધકનું જીવન શું છે? સાધન. સાધકનું જીવન અને સાધકનું જીવન છે સાધન અને સાધ્યનો સ્વભાવ છે સાધન. જો આ બે છે. હવે તમારે સાધ્યનો સ્વભાવ તમારે જોઈશે શું? પ્રેમ. પ્રેમ જોઈશે. આ પ્રેમ શું છે? આ જગતપતિનો સ્વભાવ પ્રેમ. પ્રેમ તમારે જોઈશે. આ પ્રેમ સાધ્ય છે. હવે સાધકનું જીવન છે આ પ્રેમ સાધ્ય તમારે મેળવવો છે પ્રેમ. હવે સાધકનું જીવન છે સાધન, તો એને શું કરવું જોઈએ? સાધકનું જીવન છે સાધન, તો એને પ્રેમ સાધ્ય છે તો એને સેવા સાધન બનાવવી પડે. સેવાને સાધન બનાવી દે. કારણ કે આ સેવા છે ને, સેવાથી પ્રેમ મળે. અને સેવા ક્યાં છે? વિષ્ણુના સેવા. અને વિષ્ણુ શું છે? જગતનો પ્રકાર, જગતપતિનો પ્રકાર. સમજાય? એટલે તમે જો પ્રેમને સાધ્ય કરવા માંગતા હો, ઈશ્વરને સાધ્ય કરવા માંગતા હો, ઈશ્વર સાથે અભિન્ન તો તમારી પાસે એક જ છે, પ્રેમ સાધ્ય છે, આ સાધન છે. અને સેવક કોણ છે? સાધક કોણ છે? સાધક છે જીવાત. આ જીવાતમાં જો પોતાના શરીરથી જગતની સેવા સતત કરવા માંડે અને એમાં મમતા, કામના, અહંકૃતિ અને બીજાથી સુખ લેવાનું છોડી દે તો એને પ્રેમ જેનું સાધ્ય છે એ મળે. પ્રેમ એનું સાધ્ય છે એ મળે અને સેવાથી જ મળે. આ બીજું હવે તમારી ભૂલ શું થાય? જુઓ તમે આ મોટા ભૂલ શું કરે તમારી? જો બે ભાગ છે, જગતપતિ અને જગત. જગતપતિ એટલે પ્રીતમ, સમજ્યા? એ પ્રેમનો જ અભિલાષી કંઈ જોતો છે. અને જગત છે ઉદારતા, એ કારણ કે એનો પ્રકાશ છે. અને પ્રીતમ ઉદાર હોય, પ્રીતમ કરુણા હોય, પ્રીતમમાં કૃપા હોય, પ્રીતમ ન્યાયી હોય તો જ આ પ્રેમ કરી શકે. બાકી જગત છે. પછી આત્મા એ પ્રીતિ છે. હવે તમે ધંધો શું કરજો? તમારો ધંધો ધાકુજીનો. જો તમારે ભગવાન લેવો છો, તમે અહીંથી લો, અહીંથી આમ. અને આ શરીર, યોગતા અને સામર્થ, આ ત્રણનો ઉપયોગ કરી તમારે ભગવાન લેવો ભલે. આ તો બધા સેવાના ક્ષેત્ર છે. આ આખું બધું સેવાનું ક્ષેત્ર છે. આ સેવા છે અને આ સેવાનું ક્ષેત્ર છે. સેવાનું ખેતર, આ સેવાનું ખેતર છે. આ ખેતરમાંથી અહીંથી આપણે તમારે આ ખેતરમાંથી અને તમારા શરીરનું પાલન પોષણ કરવાનું છે. અને એ પૂજા કેવી બની જાય? આ 4 વર્ષ સુધી પૂજા બની જાય કે ભાગ્યની તમને તમારામાં આવી જાય, વિશ્વાસ આવી જાય. તમારામાં વિશ્વાસ આવી એટલે તમે પછી તમે આત્મામાં સ્વાધીન થઈ જાઓ. સ્વાધીન થઈ જાઓ, તમે આત્મા બની જાઓ. જેવા તમે આત્મા બની જાઓ, પ્રીતિ બની જાઓ. પ્રીતિ એ પ્રીતમ સિવાય કોઈ દેખો નથી. આ જગત પ્રીતિ એ પ્રીતમ સિવાય કોઈ દેખો નથી.
એટલે આ શાસ્ત્રો ભાગવતમાં શું રાધા અને કૃષ્ણ, રાધાએ કૃષ્ણને આપણે દેખવાનું અને કૃષ્ણ રાધાનું કર્યું. એવડાય બહેનો અંશ પ્રેમ આસ્વાદન ભાવનું આસ્વાદન ચાલ્યા કરે. આ મળી શકે. હવે આ શું છે? હું જો હું અને જ્ઞાન આનેથી આ ન મળે. મળી જાઓ ને તમે જન્મ માતા કરો આનેથી તો ન મળ્યો, આનેથી આ મળ્યો. અને જગતમાં ઉડાડતા મળ્યું સેવાના ચિત્રે સેવા કરવા મૂકી પડો તો કોક વાર તમે અનુભવ હાજર થઈ ગયો. હવે આત્મા હું અને જ્ઞાન છે. આને આ શબ્દને આને 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 વળગાડવામાં તો મળી જાય. આ હું ને તમને આપેલ જ્ઞાનનો ઉપયોગ કરાવો તો જગત પછી એક સેકન્ડમાં મળી જાય. એક સેકન્ડમાં વાત ન લાગે. નિજ જ્ઞાનનો આગળ આ જ્ઞાનને નિજ જ્ઞાન કહેવાય. નિજ જ્ઞાન. આ નિજ જ્ઞાનનો આગળ કરો કે મમતા કરાય તો ના છોડો ત્યાં, કામના કરાય કે ના છોડો ચાલો. પછી સુખ લેવાની આ વસ્તુ છે, સુખ દેવાની વસ્તુ છે કે સુખ દેવાની લેવાની તો મારી પછી મારે કંઈ કરવાની વાત હોય, મારે શું કરવાનું હોય અને આત્માને શું કરવાનું હોય, કઈ મારે કંઈ કરવાનું હોય કરવાની વાત. આ સત્સંગમાં કરવાની વાત, આ સત્સંગમાં કરવાની મારે કંઈ કરવાનું. આ ચારનો ત્યાગ કરી નાખો એટલે તમે થઈ ગયા સ્વાધીન. આનું નામ છે મુક્તિ. મુક્તિ સાક્ષાત્કાર જે તમારે કહેવું કરો. અહીં તમે આવી ગયા પછી ન્યાય રસ આવે છે. આનો સ્વાધીનતાનો રસ આવે છે, મુક્તિનો રસ આવે છે, શાંતિનો રસ આવે છે. અને રસ છે પાછો આ રસ છે. આ રસમાં જો ન ફસાવો અહીં બધા અટકી ગયા. મોટા ભાગના માણસો અટકી ગયા છે. નથી અટકારી મીરા, નથી અટકારો નરસિંહ, નથી અટકારો કબીર, નથી અટકારો રાયગા. બાકી બધા અટકી ગયા. મોટા મોટા આત્મજ્ઞાનને બધા અટકી ગયા છે. એને સ્વાધીનતા મુક્તિ અને શાંતિમાં રસ મળ્યો એટલે અટકી ગઈ અને બધાએ ધર્મનો ફેલાવો કર્યો. કોઈ વૈષ્ણવ ધર્મ ફેલાવ્યો, કોઈ સ્વામિનારાયણ ધર્મ ફેલાવ્યો, કોઈ શક્તિનો ધર્મ ફેલાવ્યો, કોઈ આ ધર્મ ફેલાવ્યા. દર્શનો દર્શનથી ઉડાવું દર્શન એ દર્શન પ્રમાણે બધા દર્શકોએ જિંદગી કરી. હવે આ વખતે તમે એવું નક્કી કરો કે મારે મુક્તિ કે મોક્ષ મારું કામ છે. મુક્તિ અને મોક્ષ હું સાધક છું અને મારી એવી શું નથી, મારી એવી બધી જગત બધી ન મળી. અને હું આ શું કામ નથી, મારે મોક્ષ નથી જોતો, મારે સ્વાધીનતા નથી, મારે શાંતિ નથી. આ તમે ઠુકરાવો પછી આ જગતપતિ છે ને જાત તમારે આમ મારો વાપરો પછી ટૂંકા થાય. તમારે કંઈ કરવાનું નથી લો. પછી તમારે કાંઈ કરવાનું નથી રહેતું. પછી એના અંદર સૂક્ષ્મ અહમ હશે. આત્મજ્ઞાનીમાં પણ સૂક્ષ્મ અહમ હોય. એ અહમ ભગવાન પોતાના દર્શનથી નાશ કરી નાખે અને પછી એને એની સાથે રાખે. પછી આ પ્રીતિ અને પ્રીતમ બે જાય રહેશે અને છેવટે પ્રીતિ પ્રીતમમાં ગળી જાય છે. કારણ કે પ્રીતમનો પ્રેમ છે ને એમનો ગળ્યો અને આ પ્રીતિ છે આટલું નાનકડું એટલે એમાં એટલે પછી આ એક પ્રીતમ મળી જાય છે. એનું નામ છે અદ્વૈત સિદ્ધાંત. આપણા ભારતનો જે અદ્વૈત સિદ્ધાંત એક જ વસ્તુ છે એનો સિદ્ધાંત પ્રીતમ એ રહી જાય. પછી જગત જ્યારે પ્રીતમ રહી જાય ત્યારે જગત તો હોય પણ તમને ટીવીના જેવું લાગે, તમને ટીવીના જેવું લાગે. શરીરે હોય તમારું સમજ્યા. મેળાને શરીર હતું સમજ્યા. મેળાએ પ્રભુને મેળવ્યા હતા એ વખતનું શરીર તો હતું સમજ્યા. એટલે એ બોલી ઘૂંઘટ બાંધ મીરા નાખી એટલે બોલી ઘૂંઘટ બાંધ ઘૂંઘરું આ ઘૂંઘરું બાંધ મીરા નાખી. મીરા એટલે ઊંડ નાખી ભાઈ સરકાર બીજા કરે ઊંડ નાખી મારું શરીરને શું કામ કે મેં તો હો ગઈ નારાયણ. જ્યારે મને નારાયણ દેખાય
અને મારે નારાયણ દેખાય પછી મારે નાક પીવે જવા એટલે ઉધરધડા મૂકવા માંડી એટલે એને કહી દીધું ગુંગરુ બા મીરા નથી, હું નથી નાતી, મારું નામ મીરા નથી, હું તો ભગવાનની દાસી છું અને મારું નામ હું છે. આ મેં છે મેં હું અને આ હિન્દી શબ્દ છે આપણે ગુજરાતીમાં હું. મેં તો હો ગઈ નારાયણ. હું જ્યારે નારાયણને દેખું છું ત્યારે મીરા નામના શરીર નાખવા હું શું કરું? આ હું આમાં કરી જાય તો થઈ ગયા છે પૂજા. ચાલો હવે આપણું આટલી જરૂરિયાત છે તમને. જગતપતિનો પ્રકાશ જગત છે અને જગત ઉદાસ છે. એટલે તમને બધાએ તમે આ જે બેઠા છો એના રોજ રોજ જો કે યંત્ર કાઢે હવે અભિલા કે મનમાં શું ચાલે છે વિચાર એવા જો યંત્ર નીકળે તો તમારા બધાના યંત્રોથી અમે માફ કરશું અને પછી જોશું તો તમને બધાને બાબરના હોટા માર્ગમાં જોડાઈશો. તમે મનમાં તમે એવા વિચાર રોજ કરો છો કે તમે ન સુધારા કયા કરો સમજાવીને પણ એ યંત્ર નથી. એટલે તમે એ આ માનસિક ચિંતન છે. માનસિક ચિંતન તમારું એટલું માનસિક ચિંતન માનસિક વિચાર એટલા તમારા વિકૃત છે સમજાવે કે તમને અંદર આ તો હું શું કરું છું સમજાવે એવા વિકૃત એ મોટા આશાના મિનારા મારો છોકરો આમ થાય છે પછી આમ થાય છે પછી આમ થાય છે પછી આમ થાય પછી મારે ધંધો બંધો છે અરે બાપા તારો શું ધંધો ગયા મેં મૂકતો છું. એટલે આવી બધી વાતો એ ચેકચારી નામના વિચારો કદાચ કરે. આ બધું મનમાં માનસિક ચિંતન થાય. એને જો ક્રિયામાં મૂકી દો તો માર ખાઓ, ક્રિયામાં મૂકી દો તો માર ખાધે તમે રહો નહીં. જગત તમને ઠોકર જ બીજો કોઈ થાય જ નહીં. પણ તમે સભ્ય સમાજના મેમ્બરો છો એટલે તમે માનસિક વિચારો ખોટા કરો છો. પણ જગત ઉદાસ, જગત ક્રિયાને જોડાયેલી છે એટલે જગત તમારી ત્યાં જગત કરવાની બહુ સારા છે. આમની શું આ રોજ પૂજા કરવા જાય મંદિરે સવારમાં જોઈતી બાપા સવારમાં આવે અને મંદિર ત્યાં જોડતીઓ કરી ઉગાડી ગયેલે અને પૂજા કરે અને જે રસ્તામાં નીકળે રામ રામ જય સિયારામ આમ કરતા કરતા જાય બહુ સારા માર્ગ છે, બહુ ઉદાર માર્ગ. એ જગત તમને એટલું બધું તમે જે છો એના કરતાં તમને હજાર ગણું ઉદાર જોવે છે. શું કામ ઉદાર જોવે છે? એ ભગવાનનું પ્રકાશ, એ ભગવાનનું પ્રકાશ. ચાલો હવે પ્રભુ માટે ઉપયોગી થવા માટે 3 વાતની જરૂરિયાત છે. શું જરૂરિયાત છે? પહેલી આસ્થાની જરૂરિયાત છે, પછી શ્રદ્ધાની, પછી વિશ્વાસને કરવું નથી પડતું. અહીં વિશ્વાસ તમે અહીં લીધો. પહેલા તમારે આસ્થા કરવી પડે. આજે હું વ્યવહારિકમાં કહું છું સગવડ. એક છોકરી છોકરાનું સગબંધ થાય અને બે સગબંધ થતા જ તરત જ કહી દે કે આ મારી પત્ની, ઓલો કે આ મારો પતિ. આસ્થા. પછી શ્રદ્ધા કરવી પડે. એ પતિ પત્ની જે છોકરા છે એ બે ઓલો છોકરો કે આ છોકરી કોણ છે મારું અપમાન કર્યું પણ એટલે એના પછી ગુણ બતાવવામાં આવે કે બીકોમ છે, સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લે છે, રૂપારી છે, 5 ને 4 હાઈટ છે અને ગામમાં બોલ બાળકથી નીકળેલા એટલે છોકરે બાળક મંજૂર ચાલો. એ થઈ શ્રદ્ધા. સમજા? પછી છોકરીએ પૂછ્યા કે બાપા અપમાન કર્યું મારો છે કોણ? એટલે એનો બાપને કે અથવા કોઈ મિત્રો કે એટલે કે છોકરો તમને નથી ખબર અમે છેલ્લા 30 સેન્ચુરી કરી લો કે ના તો તમારું ભાવ
અને રૂપિયા તો એટલા કમાય છે બીજાની વાત, અને બીકોમ અને દેખાવમાં 5 ને 6 8 લાખ ઊંચાય, અને ગામમાં લોકો એનું એટલું માન રાખે છે કે નીકળે ત્યારે એમ કરતા ભાઈ ભાઈ આવો તો બધા ચિંતા આવે. અને શ્રદ્ધા થઈ ગઈ પૂરી, બે શ્રદ્ધા થઈ, પછી શ્રદ્ધા થાય એટલે શું થયું, હવે બે જણા કંઈક લગ્ન કરો બાપા, લગ્ન કરો. આ વિશ્વાસી લગ્ન, આ લગ્ન, આ શ્રદ્ધા શું કામ થઈ? બેના બંને પક્ષી મહિમા જોયો, બંને પક્ષી એકબીજાનો મહિમા જોયો. અરે પછી તરત છોકરીએ તરત જ ફોન આવ્યો છોકરાનો છોકરી ઉપર કે હવે તારો બાપો ક્યારે લગ્ન કરશે? અને ઓલી છોકરી કે ઓલી છોકરી ભાઈ મારા બાપે માસ્ટર મહિના નક્કી કર્યું છે. અરે મા મહિના નહીં થાય કે ના મા મહિના નહીં થાય, મારા બાપા કરવો અને ચાલો 4 મહિનામાં. એ આ વિશ્વાસ થઈ ગયો, વિશ્વાસ. આ પછી બે આવ્યા ઘરે પરણીને, લગ્ન થાય પરણી આવે, લગ્ન થઈને પરણીને આવ્યા. પતિએ કહી દીધું કે તું મારો કર, જોવા એ કીધું મારા પર, તું મારો કર. અને ઓલાએ કીધું તું મારું પત્ની. મારું આવી ગયું, મારો સંબંધ બાંધ્યો. સંબંધ બાંધવો બહુ જરૂરી છે ભાઈ, પણ જેની હારે ખબર સંબંધ બાંધો તમે, તમારો લખી છે તમે જેની હારે સંબંધ બાંધો, જે હારે સંબંધ બાંધો. અને આને કહી દીધું કે તું મારો, પતિ કે તું મારી, ઓલો કે તું મારું. એટલે 7 પતિએ આ ઘર મુંજામાંથી કૂચી કાઢી, જો આ તેજોરી છે એમાં ઘરેણા લોટું છે, હું બે કમાણું છું, આવ્યા તું હાથ. આ છોકરી કે તું શું સમજે, મને મોબાઈલ સમજે, મને તું આ ભિખારી સમજે, મને તું ચાવી ગાગર સંભાળ ચાલી ચાવી. છોકરો તું આમ કેમ કરે, તને ખબર છે ચાવી આ પૈસા ના મારે ચાવી નથી, શું જોઈ છે કે મારે શું જોઈ છે, મારે શું જોઈ છે? હા હા મને જોઈ છે તું રોજ રાતે 9 વાગે આવે જ નહીં, એ મારે જરા કંઈ ફાળો આપતો તારી તિજોરી ના કરે કબાટ પર કરે કૂવામાં. મારે તું ઓફિસમાંથી છું ને ચટ 15 મિનિટમાં ઘરે આપવો જોઈએ. મારી આ માગણી, બીજું કંઈ મારી માગણી નથી. ચાલો આવી આ મારાનું છે ને મહિમા, આ મારાનો મહિમા મારો થાય એટલે પ્રેમ ઊંચે, અને પ્રેમ ઊંચે ત્યારે ઉદારતા ઊંચે, અને ઉદારતા ઊંચે એટલે કોઈના ઢૂળે નાખવા માંડે, ઓલો ઓલા ઉપર નાખે, ઓલો ઓલા ઉપર નાખે. આ છે મજા. તેમ ભગવાનના હવે આત્મીય સંબંધ, મારા પણ સંબંધ, એટલે પ્રભુ મારો છે. પ્રભુ તો બધા કહે છે કે મારા, પણ તમે નથી જતા, તમારા તરફથી જ પ્રભુ બાંધો. પ્રભુ કહી દીધું કે જગતમાં જેટલા દિવસમાં એના ગુણ દોષ નથી, ગુણ દોષ તો પ્રકૃતિના. ભગવાન કહે છે જે ગુણ છે દોષ છે, ગુણ દોષ રીતે પ્રકૃતિ છે, પ્રકૃતિમાં ગુણ છે અને દોષ છે. આને હું ભગવાન કે હું મારા દીકરા હું તો જાણે એનો કોઈ વાંકા હું ગુણ દોષ છું કે આના દોષ આપી, અને આને અભિમાન અવતાર હું કહું ગુણ, ગુણનું અભિમાન ન જોઈએ, અને દોષની ઉત્પત્તિ ન જોઈએ, તારે ભગવાન મળે. ગુણનું અભિમાન ન જાય ત્યાં સુધી ભગવાન નથી મળતા. ગુણનું અભિમાન અને દોષની નિવૃત્તિ. દોષની નિવૃત્તિ જેવી થાય ને એટલે ગુણ આવવા માંડે. આમ ગુણ, હું કોણ? હું કથાકાર, હું કથાકાર બાપા, હું કથાકાર. અને અમને પધારો લાખાબે પધારો લાખાબે આમ શરીર જોમ થઈ ગયા. પાછા ગુણ આવ્યો ને, ગુણ ગુણ આ કોણ? રામાયણ. કોણ? આ ફળના. આહા અરે ગુણ આવ્યો, ગુણ. આ ગુણ દોષો ગયેલો મને કથાકાર તરીકે જગત જોતું નથી. જગત એટલું ઉદાર છે કે કથાકારના અમુક દોષ અમે જોતું જ નથી, કથા કરે એટલે તત્વ મારે કરે. પ્રાપ્ત ચમડીય સંત શ્રી લાખાભાઈ એટલે આપણે ગુણો પણ ખબર સમજાને. એટલે પછી એને ગુણનું અભિમાન આવે. જ્યારે ગુણનું અભિમાન જાય
અને દોષોની ઉત્પત્તિ જ ન થાય ત્યારે તમને ભગવાન મળે. બાકી ભગવાન મળે. ભગવાન કહે છે તું ગુણના અભિમાનમાં રાજ જા, એ નાચતો જા અને મસ્તીમાં આવતો જા, મને કોઈ વાંધો હોય. અને દોષ ગુણોનું અભિમાન શું અને દોષોનું નિવૃત્તિ ત્યાં કરી છે પણ પાછું ઉત્પત્તિ થઈ જાય. દોષોની નિવૃત્તિ ક્યારે થાય કે પોતાના અધિકારનો ત્યાગ કરો અને બીજાના અધિકારની રક્ષા કરો તો આ તમને તરત મળે. તમને સન્માનને પાત્ર થઈ જાય. પાછું ગુણનું અભિમાન ન જોઈએ. સમજાય રામચંદ્રજી નીકળ્યા છે ને ઓલો ભદ્રવાજ જેવો બામણ યમુનાને કાંઠે પ્રયાગને કાંઠે એક તપસ્યા કરતો થોડી સિદ્ધિ હતી તો એને જઈ અને વંદન કરે છે એના પગલે ભગવાન રામ સમજાય એ જાણે સમજાય કે મને ગુણનું એને ગુણનું અભિમાન સમજાય. એટલે ભગવાન રામે ભેરવીની આગળ બેસી ગયા છે, શબરીની આગળ બેસી ગયા ભગવાન અને ઓલો રસમાં થઈ જાય આટલા કોણ તો મારો ભાઈ અરે ભેરવી બોલા આપે છે તાકાત કરે ગયા શું કરવાનું અને આ હમણાં તો બીજે આપેલા આ કોરોને ખાલી કોઈ નારે નહીં આવે. અને અરે ભગવાનને શું કે લક્ષ્મણને આવો ભાવ થયો છે. અરે ભગવાન એક બોલું પોતાનું હતું ને બોલાય સમજેલું હતું ભગવાન બે મિનિટ કે તું એટલો સાચો આ વિસ્તારના ઘોડા એવા છે એક તો ચાક ભાઈ એક ચાખ્યું ને તારા બ્રહ્માંડ ઉભી ગયા એના બ્રહ્માંડ ઉભી ગયા. ભગવાને કીધું કે આમાં રસોન મારું કરી સબ્જીના બોરમાં માનતું નથી મેં ચાખ્યું નથી આ સબ્જીના બોરમાં આવા અત્યારમાં જ ખાઉં છું કોઈ માનતું આમ ખાઉં છું. એટલે ગુણનું અભિમાન જાય અને દોષોની ઉત્પત્તિ જ ન થાય કાલે ભગવાન મળે. આ પહેલો સિદ્ધાંત તમને તમારામાં ગુણનું અભિમાન એવું મળ્યા સમજી. ચાલો હવે આ છે આપણે આ સત્સંગ હવે ભગવાન મેળવવામાં પહેલાં તમારે આસ્થા કરવાની, પછી તમારે ભગવાનનો મહિમા જોવાનો છે. ભગવાન કેવા છે, ક્યાં રહેશે, શું કરે છે, એના મહિમાનો કોઈ પારાવાર નથી. આવું તમને જ્યારે લાગે ત્યારે તમને શ્રદ્ધા જાગે. બાકી તમને જો પહેલાં સત્પર જ ન કર્યું હોય ભગવાન હારે તો પછી મહિમા કોણ જોખો. તમે કોઈ ભગવાન હારે સત્પર કરે નથી, તમને કોઈએ ભગવાન હારે સત્પર કર્યું. ભગવાન છે એ તમે બુદ્ધિથી બોલો. ભગવાન છે અહીંયા ચોકડી વાંચી છે ને અરે તમે બોલો ભગવાન છે. ભગવાન છે જેને આવડે ને એનામાંથી જગતના અને શરીરમાંથી આસ્થા જતી. જો ભગવાન છે એવી આસ્થા થઈ જાય સાચી તો તમને શરીરમાં કે આસ્થા જતી રહે અને જગતના પદાર્થોનું કે આસ્થા જતી. આખી જ વાત છે. ભગવાન એવો છે સત સ્વરૂપ છે. હવે બે આસ્થા જતી બોલી બે આસ્થાનું નામ શું શું કહે છે સમજાવે એટલે બે આસ્થા રહે જ નહીં. પણ તમને કોઈને અત્યારે ભગવાન છે એવું તમને કોઈ નથી. તમે મારો બાપુ માનીને કે અમે માની છું ભગવાન આ બુદ્ધિથી કહો. બાકી ભગવાન છે એવું જો તમે માનતા હો તો તમારા દિલમાંથી તમને આસ્થા જવી જોઈએ અને જગતમાંથી તમને આસ્થા જવી જોઈએ. બે આસ્થા એક સાથે કોઈ ન હોય. બે આસ્થા જીવાત્મા એક છે અને બે આસ્થા જીવાત્મા કરી શકે ન કરી શકે. તો જીવાત્માની મેં પ્રભુ છે તો પછી ઓલી બે આસ્થા ધીરે ઢપ થઈ જાય નિર્જીવ થઈ જાય છતાં નિર્જીવ થઈ તો પછી બે આસ્થા નિર્જીવ ઉર્જા વધારે મારે કલ્પના કરતા જાય બધા. અને ભગવાન માગતા નથી. પછી શ્રદ્ધા કરવા માટે શ્રદ્ધામાં હંમેશા એનો મહિમા જોઈએ. જેના ઉપર શ્રદ્ધા થાય એનો મહિમા. એક મારું જે ચારમાં જો શ્રદ્ધા થઈ જાય શું કામ એનો કલર અને એને હેન્ડિંગ ફળાણું સીધું આ બધું સારું હોય તો એમાં શ્રદ્ધા થઈ જાય. આવી જે શ્રદ્ધા છે ને એનો મહિમા જેવું થાય. પછી વિશ્વાસ કરવો જ્યારે એનો મહિમા જોઈને શ્રદ્ધા થઈ ગઈ એટલે વિશ્વાસ ઓટોમેટિક. અહીંયા જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ બંને થાય પછી આત્મીય સંબંધ ઓટોમેટિક થાય. એ કરવાનું નથી પડતો એની સાથે આત્મીય સંબંધ થઈ જાય સમજાય. અને આત્મીય સંબંધનું નામ છે મારો ભગવાન. હું ભગવાનની ભગવાન મારો બસ આટલી વાત એમને હોય દ્રઢ થઈ જાય. એટલે ભગવાન તરફ બીજો છે જ ભગવાન તો કહે કે જીવ મારો. હવે તમારી તરફ બાકી તમે પૂરું કરી નાખે એટલે વાત પૂરી છે. ભગવાનનું તમે કરશો ભગવાનને ક્યાં દર્શન કરવા તો ભગવાનનું દર્શન આ જગત નથી.
ભગવાનના દર્શન તમને જગત તમને પછી ભગવાન સ્વરૂપ લાગે. બધાનો ન લાગે, કોઈ કેટલા અંદર ઊંચા લાગે, કોઈ ટોળ લાગે, કોઈ આગળ લાગે, કોઈ આવા લાગે, આવા લાગે બધા. ચાલો હવે આના ઉપર આપણો સત્સંગ આપણે શરૂ કરીએ. ચાલો બોલો. પોતાના માટે તથા જગતના માટે ઉપયોગી થતા આપણા રચયિતા માટે રચયિતા માટે ઉપયોગી થવાનો પ્રશ્ન આવે છે. આપણા માટે અને જગત માટે ઉપયોગી થવાથી આપણા રચયિતા માટે ઉપયોગી થવું સ્વાભાવિક છે. આ ઉપર વિચાર કરવામાં આવે કે સાધક પોતાના રચયિતાને કેવી રીતે ઉપયોગી થઈ શકશે? આના ઉત્તરમાં રચયિતાએ આપણને જે ભાવ શક્તિ દીધી છે તેના ઉપયોગ દ્વારા સાધક પોતાના આશ્રય અને પ્રકાશક માટે ઉપયોગી થઈ શકે છે. પોતાના માટે પહેલા તમારે તમને સુધરી જવાનું છે. અને એ સુધરવા માટે મેં 4 વાત તમને કીધી. મમતા કાઢો, કામના કાઢો, અને સુખ લેવાની વૃત્તિ કાઢો, અને કરવાનું છોડો, કરવાનું બંધ થાય. આ 4 વાત થાય તો તમે પોતે સુધરી ગયા અને તમે તમારા માટે ઉપયોગી થઈ ગયા. પછી જગતના ઉપયોગી થવા માટે મેં 3 વાત કરી કે બુરા કોઈને ન સમજવા, બુરું કોઈનું ન ચાહવું, અને બુરાઈ કોઈની સાથે ન કરવી. આ 3 વાત જો તમારામાં આવે તો તમે જગતને ઉપયોગી થઈ ગયા. હવે પોતા માટે આપણે વાત કરી નાખીએ અને જગતના માટે ઉપયોગી તમે જેવા થશો તરત જ તમને તમારો રચયિતા યાદ આવશે કે હવે મારો રચયિતા કોણ છે. આપણા રચયિતાનો પ્રશ્ન સ્પષ્ટભાઈ આવતા
તમારો હૃદય કહેવાય. જો તમે શું કોણ છો? તમે જે હું છે ને, તમને હુંનો ભાસ છે. હુંનો તમને ભાસ છે અને જગત દેખાય. આ બે જગતપતિને અંગે છે. એટલે તમે તમારો ભાસ કાઢ્યો હોય, જગતપતિ છે તો તમને તમને તમારો હુંનો ભાસ છે, કાતો જગત દેખાય. આ ઈશ્વર છે તો છે. આપણા જીવન માટે ઉપયોગી જવાનો પ્રશ્ન સ્વત એટલે આપોઆપ આવે છે. આપણા માટે અને જગત માટે ઉપયોગી થવાથી આપણા રીતિત્વ માટે ઉપયોગી થવું સ્વાભાવિક છે. સ્વાભાવિક છે. શું કામ કે આપણો જે હું છે, હું છું આ વાત અને જગત જે દેખાય છે એનો કોઈ આશ્રય અને પ્રકાશ જરૂર છે. અને જો એ છે તો મારી ફાય છે ત્યાં હું પહોંચું. અને જગતને ઉપયોગી છે એનું બે રીતે મારે જગત પતિ સુધી મારે પહોંચવું છે. એ મારો બનાવનાર છે, મારો આશ્રય છે, મારો પ્રકાશક છે. અને જગતને પણ આશ્રય અને પ્રકાશક છે તો મારે ન જવું. એટલે મેં સ્વાભાવિક સિદ્ધ કરું. આ ઉપર વિચાર કરવામાં આવે કે સાધક પોતાના રચયતાને કેવી રીતે ઉપયોગી છે, તો ભગવાનને સાધક કેવી રીતે ઉપયોગી થઈ શકે? આ પ્રશ્ન આપણે આમ ધારેલા કે અમારે રચયતાને, અમારા રચયતા જે અમારો આશ્રય, જે અમારો પ્રકાશક છે એને અમારે મેળવવો છે, પણ કેવી રીતે અમે એને ઉપયોગી થઈ શકીએ? આના ઉપરમાં રચયતાએ આપણને જે ભાવ સપડ્યું, તમને ભગવાને તમારા રચયતાએ ભાવ સપડ્યું છે. એ ભાવ કરવાનો છે. બસ ભાવ કરવાનો છે. તેનો ઉપયોગ દ્વારા સાધક પોતાના આશ્ચર્ય પ્રકાશિત માટે તમારે માત્ર ભાવ કરવાનો છે કે ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. ભગવાન નથી તો તું નથી. જો ભગવાન ન હોય તો તું ન હો, અને તું ન હોઉં તો જગત ન હોય. સમજાવી? હું છું એ તને 100% આપી છે. અમે કોણ કહે છે કે હું નથી? દરેકને કહેવું પડશે હું છું, આવો મને ભાસ છે. આવો હું કોણ છું કેવો છે ખબર નથી, પણ હું છું એ મને ભાસ. હું છું એ મને ભાસ. મારું અસ્તિત્વ આ જગતમાંથી મને ખબર. આજે મને ભાસ છે. હવે આ ભાસ અને જગત સામે દેખાય છે બધા, એ બધાનો કોઈ પ્રકાશ છે. એ બધાનો કોઈ પ્રકાશ છે. અને એ પ્રકાશને મેળવવો, એનાથી અભિન્ન થવું, એની પાસે જવું, એ મારું લક્ષ્ય છે. એ મારું લક્ષ્ય. તેનો ઉપયોગ દ્વારા તરીકે પોતાના આશ્રય પ્રકાશે. પછી આજ તમે કરો તો હવે તમે શું કરવું? હું ભાવ શક્તિ છે. ભાવ શક્તિમાં હું આસ્થાનો ભાવ, આસ્થા કરું એનો ભાવ. દરેક તમે જાણો છો, જો નાનો છોકરો હોય અને બોલવા શીખે, વિચારો શીખે, અને જાણીને માં કે જો આ તારો પપ્પો, આ તારો પપ્પો, એટલે છોકરો પપ્પા પપ્પા ભાવ કરે વિચાર. એને કંઈ ખબર નથી. એ જો કોઈ પાછું ચીજ હાવ આમ કોમળ છે, એટલે એમાં માં કે જો આ તારા પપ્પા બેઠા, એટલે પપ્પા 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 કરે. એટલે અંદર ફોટો અને અંદર ચીજમાં ચોકી. પછી કોઈ પ્રશ્ન ન કરે માં એને બાને કે આ મારો બાપો છે એની તું સાદી દીધી જાય, આ મારો બાપ છે એ સાદી દીધી જાય કોઈ ન. એવી શું કામ કે આસ્થા કરીને એની મેં ભાવશક્તિ હતી. બાળકમાં ભાવશક્તિ જ આસ્થા. તમે જો આ તારી બેન, પછી બેન 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 કરવા મળે, એટલે પછી બેન. અને એ માં એમ ન કહે હું કઈ માં એમ ન કહો, એ ન કહે, એને કહેવું ન પડે. એને દૂધ પીવે ને આ કોક છોકરી છે મને દૂધ પીવડાવે, અને એ કોઈ કમાલ છે છોકરી. સમજાય કે હું જ્યાં જોઉં તો મારી રીતે સમજી જાય, જ્યાં હું જોઉં તો આ છોકરી સમજે મને દોડી આવે, મને લઈ દૂધ પીવડાવે. આ છોકરી મારે સમજવું કોણ છે, મારે સમજવું બીજો સર્વસ્વ છે. બીજો